મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. નામ કર્મ છે એના પિંડ પ્રકૃતિના 75 ભેદ થઈ ગયા. પછી લાસ્ટ ક્લાસમાં પ્રત્યેક પ્રકૃતિ 8 પ્રત્યેક પ્રકૃતિઓ પણ થઈ ગઈ. આપણી 75 પિંડ પ્રકૃતિ થઈ ગઈ પ્લસ 8 પ્રત્યેક પ્રકૃતિ પણ થઈ ગઈ અહીંયા સુધી. હવે નેક્સ્ટ શું આવશે? ત્રસ સ્થાવરના હવે નેક્સ્ટ શું આવશે? ત્રસ અને સ્થાવરના 20 ભેદ. એટલે ત્રસ દશક અને સ્થાવર દશક એવી રીતે આવશે. એટલે કેવી રીતે? ત્રસ દશક એટલે 10, ત્રસ દશક પ્લસ સ્થાવર દશક એટલે 10 + 10 આવી રીતે આવશે. હવે ઓકે, તો તે આપણને અહીંયા દેખાશે નીચે. હવે ત્રસ દશક અને સ્થાવર દશકમાં શું છે? આ બંને નામકર્મો છે. ત્રસ દશક, દશક એટલે કે 10 કર્મો, 10 નામકર્મો છે. અને સ્થાવર દશક એટલે કે આ પણ 10 કર્મો છે. એટલે ત્રસ દશક એટલે કે 10 કર્મોનું એક ગ્રુપ અને સ્થાવર દશક એટલે કે અમુક એવા કર્મોનું એક ગ્રુપ, 10 કર્મોનું એક ગ્રુપ. તો એવી રીતે છે. અને એમાં શું છે કે બંને ઓપોઝિટ છે. ત્રસ દશક એ ઓપોઝિટ છે સ્થાવર દશકથી, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા સૌથી ફર્સ્ટ કર્મ કયો છે? ત્રસ નામ કર્મ અને સ્થાવર નામ કર્મ. ત્રસ નામ કર્મ એટલે કે શું છે? અહીંયા આ કર્મ જ્યારે ઉદયમાં હોય કોઈ જીવને તો એને ત્રસપણું પ્રાપ્ત થાય છે. એટલે કે ત્રસપણું કયા જીવોને ત્રસ જીવ કહેવાય? કે જે પોતાની ઈચ્છાથી હલન ચલન કરી શકે. એમને સમજો કે કંઈક એવું ફીલ થતું હોય કે પ્રતિકૂળતાવાળું વાતાવરણ છે, બહુ ગરમી છે, તો ત્યાંથી ચાલીને જ્યાં ઠંડક હોય ત્યાં એ જીવો જઈ શકે છે. અહીંયાથી ત્યાં એવું, અથવા તો પ્રતિકૂળ જગ્યા એમને લાગતી હોય તો ત્યાં જઈ શકે છે. અનુકૂળ જગ્યા એમને જ્યાં લાગતી હોય તો ત્યાં એ જાય. પ્રતિકૂળ એવું કંઈ સર્કમસ્ટાન્સીસ હોય તો ત્યાંથી દૂર જવાનો પ્રયત્ન કરે. એટલે હલનચલન પોતાની ઈચ્છાથી એ કરી શકે છે. એવા જીવોને ત્રસ જીવ કહેવાય. પણ સ્થાવર નામ કર્મ કેવું ઓપોઝિટ કર્મ છે? આ કર્મ ઉદયમાં હોય તો પોતાની ઈચ્છાથી, પોતાની ઈચ્છા મુજબ એ હાલી ચાલી નહીં શકે. જેમ કે જે 5 સ્થાવર ઇન્દ્રિયો છે ને, એ બધાનું શું છે? સ્થાવર નામ કર્મ ઉદયમાં જાણવું એ બધાનું. જે 5 સ્થાવર એકેન્દ્રિય જીવો છે, કયા કયા? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય. તો 5 સ્થાવર એકેન્દ્રિયમાં કોણ આવી જાય? સૂક્ષ્મ અને બાદર બંને આવી જાય, એ ધ્યાન રાખવાનું. એટલે બધા જ સ્થાવર એકેન્દ્રિયો આવી જાય એમાં. એ બધાનો સ્થાવર નામકર્મ ઉદયમાં છે. અને ત્રસ નામકર્મ કયા જીવોનું ઉદયમાં છે? જે પણ ત્રસ જીવો છે. કયા કયા હોય? એક ઇન્દ્રિય છોડીને બીજા બધા જીવો ત્રસ કહેવાય. કોણ કોણ આવે? 2 ઇન્દ્રિય આવે, 3 ઇન્દ્રિય આવે, 4 ઇન્દ્રિય આવે અને 5 ઇન્દ્રિય આવે. આ બધા જીવોને શું કહેવાય? ત્રસ જીવો કહેવાય છે. ધ્યાન રાખવાનું. ભલે કોઈ પાસે પગ નહીં હોય, સમજો એવા માણસો જોયા છે ને કે જેમના પાસે પગ નહીં હોય તો પણ એ ત્રસ જ જીવ કહેવાય છે. ધ્યાન રાખવાનું. એ કર્મોના કારણે એમને પગ નહીં મળ્યા હોય કે જે પણ. અને આ સ્થાવર નામ કર્મમાં આપણને લાગે કે અરે અપકાય તો વોટર છે, એ ફ્લો કરે છે જીવો. વાયુકાય એ વિન્ડ છે, હવા છે, એ તો અહીંયાથી ત્યાં એ ઉડે છે. પણ ધ્યાન રાખવાનું, પોતાની ઈચ્છા મુજબ નથી ઉડી શકતા. અહીંયાથી ત્યાં પાણી પણ, અહીંયાથી ત્યાં આટલા બધા અસંખ્ય જીવો છે, એક શરીરમાં એક આત્મા છે અપકાય જીવોનો, તો તે પોતાની ઈચ્છા મુજબ ત્યાં અહીંયાથી ત્યાં ફ્લો નથી કરતું. એનું કાંઈ એવી ઈચ્છા નથી કે મને અહીંયાથી ત્યાં જવાનું છે. એ તો જે પણ ફિઝિકલ કન્ડિશન્સ હોય તો એના પ્રમાણે, જેવી રીતે અહીંયા આ લેવલ હોય જમીનનો અને અહીંયા આ લેવલ હોય, તો અહીંયાથી ત્યાં એ ફ્લો કરે ફિઝિકલ કન્ડિશન્સની હિસાબે. એવું હોય છે. વાયુકાયના જીવો પણ ફિઝિકલ કન્ડિશન્સના હિસાબે અહીંયાથી ત્યાં ઉડે. ટેમ્પરેચર ચેન્જીસ હોય કે જે પણ પ્રેશર ચેન્જીસ
ટેમ્પરેચર ચેન્જીસના હિસાબે એવી રીતે થતું હોય. એટલે મેઇન શું, આ પોતાની ઈચ્છા મુજબ અહીંયાથી ત્યાં જતા હાલી ચાલી શકતા નથી, એ ધ્યાન રાખવાનું. પછી બીજું પોઈન્ટ છે 3 દશકમાં બાદર નામકર્મ. અહીંયા બાદર છે પણ અહીંયા પછી શું લખી લેવાનું, નામકર્મ એડ કરી લેવાનું. બધા કર્મો છે, આ નામકર્મો છે. અને આ સૂક્ષ્મ શું છે, સૂક્ષ્મ નામકર્મ છે. તો જે પણ જીવોનું બાદર નામકર્મ ઉદયમાં હોય તો એને બાદર શરીર પ્રાપ્ત થાય છે, બાદરપણું મળે છે. બાદરપણું એટલે કે શું, કે એક મોટો શરીર. ઓકે, તો આપણે શું વાત કરતા હતા કે જે બાદર જેનું પણ બાદર નામકર્મ ઉદયમાં રહેલું હોય તો એમને શું થાય, બાદર શરીર પ્રાપ્ત થાય. બાદર આ શબ્દનું મિનિંગ શું થાય છે કે સ્થૂલ એટલે મોટું, એટલે કે મોટું કે સ્થૂલ શરીર એમને પ્રાપ્ત થાય છે. એવું સાઈઝમાં મોટું હોય કે આંખોથી જોઈ શકાય, માત્ર આંખોથી જરૂરી નથી. હવે બાદર વાવુકાય જીવો હોય છે તો વાવુકાય જીવો દેખાય છે, આપણને દેખાતા નથી ને આંખોથી, એટલે તે માત્ર સ્પર્શનેન્દ્રિય દ્વારા આપણને ફીલ થાય ને, સ્પર્શ દ્વારા, અથવા તો કોઈક એવું વાસ હોય એક ગેસની, એ પણ કયા હોય, વાવુકાય જીવો હોય તો એક સ્મેલ આવે, તો સ્મેલ દ્વારા ઘ્રાણેન્દ્ર દ્વારા ખ્યાલ આવી શકે ને કે આ અહીંયા આવા ટાઈપના વાવુકાય જીવો છે, આવી વાસવાળા. તો એવું છે કે માત્ર આંખનું નહીં, અહીંયા શું સમજી લેવાનું કે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બની શકે, કોઈ પણ ઇન્દ્રિય દ્વારા, માત્ર અહીંયા ચક્ષુરેન્દ્રિયનું નહીં સમજવાનું, કોઈ પણ ઇન્દ્રિય ત્યાં નોટડાઉન કરી લેવાનું. અહીંયા પોઈન્ટ એક નોટડાઉન કરી લેવાનું કે શું હોય કે જ્યારે એક અથવા ઘણા જીવો ભેગા થાય ત્યારે તેઓ ઇન્દ્રિયો એક અથવા તો વધારે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકે, તો એવા જીવોને બાદર નામકર્મનું ઉદય જાણવું, એ જીવો માટે એ ધ્યાન રાખવાનું. ઓકે, એક અથવા ઘણા. હવે એકમાં એક્ઝામ્પલ આપણને શું લેવાનું, જેમ કે એક દૂધી છે. ઓકે, તો દૂધી એક જ જીવ છે ને, આખો આટલો મોટું એક છે, છતાં પણ એ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકે છે. તો આ શું છે, બાદર નામકર્મના ઉદયવાળું આવું બાદર જીવ છે, બાદર શરીર વાળો. ઓકે, અને ઘણા જીવો ભેગા થાય એનું એક્ઝામ્પલ શું લેવાનું, જેમ કે બાદર અપકાયના જીવો આપણે લઈએ એક્ઝામ્પલ માટે. તો એક જ હોય ને બાદર અપકાયનું એક જ જીવ હોય તો એ આપણે આ આંખોથી આપણે નહીં જોઈ શકીએ, કે ભલે એનું શરીર ભલે બાદર છે છતાં પણ એનો સાઈઝ બહુ, એટલે કે આટલું નાનું છે કે આપણને એક જ સિંગલ અપકાયનું જીવ હોય કે સિંગલ પૃથ્વીકાયનું જીવ હોય કે સિંગલ તેવુકાય કે વાવુકાયનું સિંગલ જીવ હોય ને, તો આપણને આ આંખો દ્વારા નહીં જોઈ શકીએ. પણ જ્યારે અસંખ્યતા ક્વોન્ટિટીમાં એ ગ્રુપ બને ને, એમનું ઘણા જીવો ભેગા થાય ને ગ્રુપ બને, ઘણા એટલે કેટલા અસંખ્યાત જીવો એક સાથે ભેગા થયા, ત્યારે જઈને આપણને પાણીનું એક નાનકડું ડ્રોપલેટ દેખાશે. પણ દેખાય છે ને, મેઇન પોઈન્ટ શું છે કે દેખાય છે, ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકે છે. તો એવા જીવોને શું સમજવાનું, બાદર નામકર્મ ઉદયમાં જાણવું, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે બાદર નામકર્મ જે પણ બાદર જીવો હોય છે એમનું આ ઉદયમાં રહેલું હોય. તે કોનું હોય, જે પણ સૂક્ષ્મ નથી એ બધા બાદર જાણવા. સૂક્ષ્મ અહીંયા છે, જો સૂક્ષ્મ નામકર્મ કયા જીવોનું ઉદયમાં હોય, જે સૂક્ષ્મ નામકર્મ એ સૂક્ષ્મ જીવોનું ઉદયમાં હોય. માત્ર સૂક્ષ્મ કેટલા જીવ છે, માત્ર 5 પ્રકારના જીવ છે. કયા? 5 સૂક્ષ્મ એકેન્દ્ર જીવો, માત્ર તેમને જ સૂક્ષ્મતા પ્રાપ્ત થઈ છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો જે 5 સૂક્ષ્મ એકેન્દ્ર જીવો છે કયા છે? સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ દેવકાય, સૂક્ષ્મ વાવકાય અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય કે સૂક્ષ્મ નિગોદ. પછી તે ભલે વ્યવહાર રાશિની હોય કે અવ્યવહાર રાશિની નિગોદ, એ એટલે એ ક્લિયર થવું જરૂરી છે. ઓકે, કયા 5 સૂક્ષ્મ જીવોને સૂક્ષ્મ નામકર્મ હોય ઉદયમાં?
सूक्ष्म पृथ्वी का आपका तेव का वाव का सूक्ष्म साधारण वनस्पति का मात्र एमने ज आ सूक्ष्म नामकर्म उदय में रहेलू होय અને આ 5 છોડીને બાકી બધા જ જીવોના ભેદ છે જેટલા પણ 563 માંથી આ 5 છોડી લેવાના, બાકીના જેટલા પણ છે બધાનો શું જાણવું કે બાદર નામકર્મ ઉદયમાં છે. પછી તે ભલે સમૂર્છ મનુષ્ય હોય, ભલે આપણને આંખથી દેખાતા નથી છતાં પણ તેઓ બાદર શરીર વાળા છે, ધ્યાન રાખવાનું. તેમને તે સૂક્ષ્મ વાળા નથી, સૂક્ષ્મ નામકર્મના ઉદય વાળા નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા શું છે, સૂક્ષ્મ નામકર્મ જેમનું પણ ઉદયમાં હોય એમનું શું હોય કે શરીર આંખથી જોઈ નહીં શકાય. અહીંયા માત્ર આંખ નહીં, અહીંયા પણ આ પોઈન્ટ અહીંયા જરૂરી છે, અહીંયા નોટ ડાઉન કરવું કમ્પલસરી છે બધાને કે માત્ર ચક્ષુર ઇન્દ્રિયનું આ એ નથી, બધા ઇન્દ્રિયો માટે અહીંયા જરૂર કમ્પલસરી બધાને લખી લેવાનું. શું લખવાનું છે પોતપોતાના બુકમાં કે 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નહીં બની શકે. એવી રીતે ત્યાં એક્ઝામમાં પણ આવે તો આ જ લખવાનું. ખાલી આંખથી જે લખશે તો એનું રોંગ થઈ જશે, ધ્યાન રાખવાનું. 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નહીં બની શકાય તેમને શું કહેવાય? સૂક્ષ્મ જીવો કહેવાય અથવા તો સૂક્ષ્મ નામકર્મનો ઉદય કહેવાય, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા આવી રીતે લખવાનું છે, પોઈન્ટ કરેક્શન કરી લેવાનું અહીંયા. ઓકે, અને અહીંયા બાદરમાં શું લખવાનું કે 5 ઇન્દ્રિયો દ્વારા 1 અથવા તો વધારે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકે એમને કહેવાય. અહીંયા લખી લઈએ આપણે. ઓકે, જ્યારે 1 અથવા ઘણા જીવો ભેગા થાય ત્યારે શું થાય? 1 અથવા વધારે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકે તેમને શું કહેવાય? બાદર જીવો કહેવાય અથવા તો બાદર નામકર્મના ઉદયવાળા જીવો સમજવાના. ઓકે, તો અહીંયા આ બંને પોઈન્ટ અહીંયા કરેક્શન કરી લેવું કમ્પલસરી છે બધાને, નહીં તો રોંગ થઈ જશે. હા, તો અહીંયા શું આપણે વાત કરતા હતા કે સૂક્ષ્મ નામકર્મવાળા જે જીવો છે તો તેઓ ભલે એક જીવ હોય અથવા તો ગ્રુપ ઓફ કેટલા અસંખ્યાતા જીવો હોય અથવા તો અનંતા પણ હોય, ચાલશે. કેટલા પણ હોય, કેટલું પણ ગ્રુપ બનાવી દે, છતાં પણ ભેગા થઈને પણ એમનું શરીર કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકતું નથી. એવું છે, આ એવું સૂક્ષ્મપણું પ્રાપ્ત થયું છે. એટલે સૂક્ષ્મપણું એટલે કે એટલું જ નાનકડું, એટલું ટાઈનીમાં ટાઈની શરીરની સાઈઝ એમને મળી છે આ સૂક્ષ્મ નામકર્મના ઉદયના કારણે કે આપણે કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા એમના શરીરને ન જોઈ શકીએ, ન સ્પર્શી શકીએ, ન ટેસ્ટ કરી શકીએ, ન સ્મેલ આવે, કંઈ પણ નહીં, આવાજ પણ નહીં આવે, કંઈ નહીં. એવું છે આ. અને બીજું શું છે સૂક્ષ્મ જીવો માટે, સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જીવો માટે કે એ ફિઝિકલી એમને હાર્મ નહીં કરી શકાય, દ્રવ્ય હિંસા નહીં કરી શકાય એમની. ઓકે, પણ જે બાદર નામકર્મના ઉદયવાળા જીવો, એ બાદર જીવો માટે શું સમજવાનું કે એ દ્રવ્ય હિંસા એમની થઈ શકે છે. જેમ હમણાં આપણે શું કહ્યું, જે સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્ય છે એ આપણે આંખોથી તો જોઈ નથી શકતા, ન તો કોઈ ઇન્દ્રિય દ્વારા એ આપણને, એટલે આંખોથી નથી જોઈ શકતા, આટલું શરીરનું નાનકડું સાઈઝ છે, રાઈટ? છતાં પણ એમની હિંસા થાય છે ને. જ્યારે આપણે થાળી ધોઈને નહીં પીએ અને 40 મિનિટ્સ પસાર થઈ જાય તો શું થાય? આ સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યોની ઉત્પત્તિ થાય, પછી જન્મ મરણ એમનું ચાલુ થઈ જાય ને ત્યાં. પછી આપણે એમનું એમ જ આપણે કરીએ, કાંઈ પણ ગડબડ કરીએ, જે પણ પછીથી આપણે ધોઈએ એ વેસલ્સ, તો પછી શું થાય? જે વોશિંગ પાવડર, જે ડિશવોશિંગ પાવડર કે જે સોપ હોય તો એનાથી એમની પછી હિંસા થઈ જાય ને. એટલે મેઇન શું છે કે દ્રવ્યથી હિંસા થઈ શકાય છે એમની, પણ સૂક્ષ્મ જીવોની દ્રવ્યથી હિંસા પોસિબલ જ નથી, કારણ કે આ કોઈ પણ ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય જ નહીં બની શકીએ ને, સ્પર્શી જ નહીં શકીએ ને. સ્પર્શનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આપણે એને
આ નહીં કરી શકીએ, એમને ના ટચ કરી શકીએ, ના સ્મેલ લઈ શકીએ, ના ટેસ્ટ કરી શકીએ, તો પછી જ્યારે ટચ જ નહીં કરી શકાય તો કેવી રીતે ફિઝિકલી હાર્મ કરી શકાશે? બરાબર ને? તો એવું છે, આ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે અહીંયા? ત્રીજો પોઈન્ટ શું છે? પર્યાપ્તા નામકર્મ. ત્રીજો નામકર્મ છે પર્યાપ્તા નામકર્મ. તો જ્યારે આ પર્યાપ્તા નામકર્મ ઉદયમાં હોય જીવને, તો એ પર્યાપ્તિ પૂરી કરે. જે પણ એની સ્વયોગ્ય પર્યાપ્તિ હોય ને, તો તે પૂરી કરી શકે અને પછી જ એનું મૃત્યુ થઈ શકે, એવું છે આ. પર્યાપ્તપણું પ્રાપ્ત થાય છે એને. આપણે જીવ વિચારમાં આપણે ભણ્યું હતું ને, કોઈક જીવો પર્યાપ્ત હોય અને કેટલાક અપર્યાપ્ત હોય. અને આ શું છે? ત્રીજો પોઈન્ટમાં, ત્રીજો સ્થાવર દશકમાં ત્રીજો કર્મ છે અપર્યાપ્તા નામ કર્મ. જે પણ જીવોનું કર્મ આ ઉદયમાં હોય તો એ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરી શકે, એના પહેલા જ એનું મૃત્યુ થઈ જાય. અને કેટલી કરી શકે પૂરી? માત્ર 3 કરી શકે. દેટ્સ ઇટ. 3 પર્યાપ્તિઓ પૂરી કરે અને તરત મૃત્યુ થઈ જાય. સ્વયોગ્ય પર્યાપ્તિઓ હોય એની એટલી, એ 6 ભલે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પણ અપર્યાપ્ત પણ મળ્યું ને, એટલે એ સ્વયોગ્ય 6 પર્યાપ્તિઓ પરિપૂર્ણ નહીં કરી શકે, માત્ર 3 પરિપૂર્ણ કરીને એનું મૃત્યુ થઈ જાય. એવું છે અપર્યાપ્ત નામ કર્મ. પછી છે પ્રત્યેક ત્રસ દશકમાં શું છે? પ્રત્યેક નામ કર્મ. પ્રત્યેક નામ કર્મમાં શું છે? આ પ્રત્યેક નામ કર્મ જેનો પણ ઉદયમાં હોય, જે જીવને એને પોતાનો એક અલગ, એક ઇન્ડિપેન્ડન્ટ અલગ એક શરીર એને મળે છે. એટલે કે એને રહેવા મળે પોતાનું એક અલગ. આપણને કેવું મળ્યું છે? પોતાનું અલગ છે મળ્યું છે ને. આપણા બધાને કેવું છે? પોતપોતાનું અલગ 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 શરીર છે ને બધાનું. કઈ શેરિંગ નથી ને એમાં. તો એવા બધા જીવોને પ્રત્યેક જીવો કહેવાય, પ્રત્યેક નામ કર્મના ઉદયના કારણે. પણ સાધારણ નામ કર્મ કેવું છે આ સ્થાવર દશકમાં? કે જેનું પણ ઉદયમાં હોય તો એને એક પોતાનું ઇન્ડિવિજ્યુઅલ અલગ શરીર નહીં મળે, પણ સાધારણ શરીરમાં, સાધારણ એટલે કે કોમન, જેમ કોમન રૂમ હોય ને, કોમન રૂમ કેવું હોય? કેટલા પણ જણા એકસાથે યુઝ કરી શકે, તેવું જ એક જ શરીર મળે અને એની અંદર અનંત આત્માઓને એકસાથે રહેવું પડે. અનંત આત્માઓને એક જ શરીર મળે અને એની અંદર જ રહેવું પડે. બધા બોડીલી ફંક્શન્સ એમાં એક સાથે શું હોય? શ્વાસ લેવાનું બધાને સાથે, અને શ્વાસ છોડવાનું પણ બધાને એક સાથે, ખાવાનું એક સાથે, આહાર પણ એક સાથે, નિહાર પણ એક સાથે. પછી શું હોય? જન્મ એક સાથે, મરણ એક સાથે, એવા ટાઈપનું હોય. તો એ કોને કોને મળ્યું હોય આ સાધારણ શરીર? જે પણ સાધારણ વનસ્પતિકાય હોય, ભલે તે સૂક્ષ્મ હોય કે બાદર હોય. સાધારણ નામ કર્મ કયા જીવોનું ઉદયમાં હોય? સાધારણ વનસ્પતિકાયનું ઉદયમાં હોય માત્ર, એ ધ્યાન રાખવાનું. અને સાધારણ વનસ્પતિકાય કેવા હોઈ શકે? સૂક્ષ્મ પણ હોઈ શકે અથવા તો બાદર પણ હોઈ શકે છે. એટલે સૂક્ષ્મ નિગોદ, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા એટલે કે શું? સૂક્ષ્મ નિગોદ. અને બાદર સાધારણ વનસ્પતિકા એટલે કે શું? બાદર નિગોદ. બાદર નિગોદ એટલે કયા? કાંદા બટાટા જે દેખાય છે ને આંખો દ્વારા, ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બને છે ને, કાંદા બટાટા, સુરણ ને મૂળા ને જે પણ હોય એ બધા. અને સૂક્ષ્મ નિગોદ એટલે કે શું? જે વ્યવહાર અને અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ હોય તે 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી બની શકતી, એ ધ્યાન રાખવાનું. એક જ શરીર હોય, એની અંદર અનંત આત્માઓ એક સાથે રહેતા હોય. ઓકે. પછી 5મું છે ત્રસ દશકમાં સ્થિર નામ કર્મ. તો સ્થિર નામ કર્મ જેનું પણ ઉદયમાં હોય તો એને એના હાડકા, દાંત સ્થિર એને મળે. એટલે કે જે પણ સ્થિર અવયવો હોય ને, તો એવા સ્થિર અવયવો એને મળે છે. જે હાડકા હોય, બોન્સ હોય, એ કેવા હોય? સ્થિર હોય ને. દાંત પણ સ્થિર હોય છે. તો એવા સ્થિર અવયવો એને આ નામ કર્મના ઉદયના કારણે મળે છે. પછી સ્થાવર દશકમાં છે 5મું અસ્થિર નામ કર્મ.
તો આ અસ્થિર નામકર્મના ઉદયના કારણે જે પણ અસ્થિર અવ્યયો હોય, જેમ કે જીભ હોય, જીભ કેવી હોય, હાલતી ચાલતી હોય ને, અસ્થિર છે ને, તે કઈ સ્થિર નથી, તો બસ એવા ટાઈપના અવ્યયો એને પ્રાપ્ત થાય છે. પછી નેક્સ્ટ શું છે, છઠ્ઠું છે શુભ નામકર્મ. અને આ અસ્થિર નામકર્મમાં અહીંયા જીભમાં અને હજી બીજા કયા એક્ઝામ્પલ્સ આવી શકે, કાન છે, કાન પણ આવી જાય. પછી પાંપણ હોય, આઈલિડ્સ છે ને, તે પણ આવી જાય. જે પણ હાલી ચાલી શકે ને, જે બેન્ડેબલ જે હોય, તો તે બધા જે પણ અસ્થિર અવ્યયો હોય તો એ બધા આવી જાય એમાં, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે નેક્સ્ટ આગળ શું છે, અહીંયા ક્વેશ્ચન છે કે ત્રસ જીવ પણ અપર્યાપ્તા હોય. તો જે ત્રસ જીવ છે એ પણ, એ બંને બે ટાઈપના હોય, પર્યાપ્તા પણ હોઈ શકે અને અપર્યાપ્તા પણ હોઈ શકે છે, બંને ટાઈપના હોય. સ્થાવર જીવ પણ પર્યાપ્તા પણ હોય અને અપર્યાપ્તા પણ હોય. પછી છઠ્ઠું ત્રસ દશકમાં છે શુભ નામકર્મ. તો શુભ નામકર્મના ઉદયના કારણે શું થાય છે, જે પણ નાભી ઉપરના જે પણ અવ્યયો, ઉપરના જે શુભ અવ્યય પ્રાપ્ત થાય છે, એટલે એનું મિનિંગ શું થાય છે કે જે પણ નાભી ઉપરના શું છે, મસ્તક છે કે જે પણ ટોર્સો છે, એટલે કે છાતી, પેટ, હેન્ડ્સ, મસ્તક, આ બધા કે નાભી ઉપરના જે પણ અવ્યય છે ને, એ બધા એને શુભ કહેવાય. શુભ શા માટે કહેવાય એ અવ્યયોને? બિકોઝ બીજા કોઈને સ્પર્શ થાય ને તો કોઈને અપ્રીતિ નહીં થાય. કોઈને પણ આ સ્પર્શ થાય ને, હાથ આપણા સ્પર્શ થાય કે મસ્તક સ્પર્શ થાય, તો પછી બીજાને અપ્રીતિ નહીં થાય, એટલા માટે એ નાભીનો ઉપરના અવ્યયોને શુભ કહેવાય છે. શુભ નામકર્મના ઉદયના કારણે આવા શુભ અવ્યયો પ્રાપ્ત થાય છે. પણ અશુભ નામકર્મ છે સ્થાવર દશકમાં, તો એનું ઉદય રહેલું હોય તો જે પણ નાભીથી નીચેના જે પણ અવ્યયો છે એવા પ્રાપ્ત થાય. નાભીથી નીચેના જે અવ્યયો છે, કયા? નાભીથી નીચે એટલે પગ સુધીના, એ બધા અવ્યયોને અશુભ કહેવાય, કારણ કે એનો સ્પર્શ કોઈને થઈ જાય તો અપ્રીતિ થાય બીજાને. હવે સમજો ને, પગ લાગી જાય, કોઈને ટચ પણ થાય તો બીજાને કેવું લાગે? અપ્રીતિ થાય ને. એટલા માટે એને અશુભ અવ્યયો કહેવાય છે. પછી સાતમું છે ત્રસ દશકમાં સૌભાગ્ય નામકર્મ. સૌભાગ્ય નામકર્મના ઉદયના કારણે શું થાય છે? બીજાને પ્રિય લાગે. એટલે મેન શું છે એમાં કે આ કર્મનું ઉદય રહેલું હોય તો બીજા ઉપર આપણે ઉપકાર નહીં કરીએ, આપણે કાંઈ પણ હેલ્પ નહીં કરીએ કે કાંઈ પણ એવું હિતકારી મિતકારી કાંઈ પણ નહીં કરીએ, છતાં પણ આપણે બધાને વાલા લાગીએ, આપણે સૌના આપણે પ્રિય, આપણે બીજાને આપણે પ્રિય લાગીએ, એવું છે. કારણ કે માત્ર આપણું કર્મ આ ઉદયમાં છે, સૌભાગ્ય નામ કર્મ. અને દુર્ભાગ્ય નામ કર્મ ઉદયમાં હોય તો શું થાય કે ભલે આપણે ઉપકાર પણ કરીએ ને બીજા ઉપર, ઘણું બધું હેલ્પ પણ કરીએ, કાંઈ પણ કરીએ, છતાં પણ બધાને અપ્રિય લાગીએ, એવું છે. એવું આપણને લાગતું હશે કે અરે આપણે આટલું કર્યું, આ કર્યું, તે કર્યું, છતાં પણ આ એવું વર્તન કરે છે, અપ્રિય હું શા માટે લાગુ છું? તો અહીંયા જ રીઝન છે, કારણ કે આપણું દુર્ભાગ્ય નામ કર્મ ઉદયમાં રહેલું હશે એટલા માટે. એટલે પોતાના કરેલા કર્મ જ આપણને નડતા હોય છે, એ મેઇન ધ્યાન રાખવાનું. આઠમું ત્રસ દશકમાં છે સુસ્વર નામ કર્મ. તો સુસ્વર નામ કર્મ ના ઉદયના કારણે સારો કંઠ મળે. એટલે કે શું કે મીઠો અને સુખકાર અવાજ, એટલે બીજાને મીઠો લાગે અવાજ, કોઈ પણ સાંભળે તો એને શું લાગે? સુખકર લાગે અવાજ, એટલા માટે બીજાને પ્રિય લાગે સાંભળવા માટે. એક્ઝામ્પલમાં કોયલ આવી શકે છે, કોઈ સિંગર્સ પણ હોય એવા, તો એ પણ સમજી લેવાનું કે એમને સારો એવું મળતું હોય છે. સિંગર્સ હોય, પછી આરજેસ પણ હોય ને, એવા હોય.
પછી 8મું છે દુહસ્વર નામ કર્મ. એમાં શું છે? કર્કશ કંઠ મળે આ કર્મના ઉદયના કારણે. દુસ્વર નામ કર્મના કારણે શું થાય કે ક્રૂર જેવું એવું સ્વર એટલે કે કર્કશ જેવું સ્વર પ્રાપ્ત થાય છે. એટલે કે જેમ કે કાગડા હોય ને, તો એ કાગડા આવીને કાંકાએ થોડું 1 સેકન્ડ 2 સેકન્ડ પણ કરે તો બધાને શું થાય? ઇરિટેટ થાય ને, ભગાડવાનું મન થાય કે અરે ચૂપ કરીને એવી રીતે ઉડાડી દેવાનું મન થાય ને, સાંભળવા બિલકુલ નહીં ગમે. તો એવું કર્કશ કંઠ મળે કે કોઈને પણ ગમે નહીં સાંભળવા માટે. તો આ બધું પોતાના કરેલા કર્મના ઉદયના કારણે. પછી 9મું છે ત્રસ દશકમાં આદેય નામ કર્મ. તો આદેય નામ કર્મના ઉદયના કારણે શું થાય છે? જેનું પણ આદેય નામ કર્મ ઉદયમાં હોય તો એના જે પણ વચન હોય ને, જે પણ એ બોલે તો એ બધા એને માન્ય કરે છે, બધા એક્સેપ્ટ કરે કે હા આવું આવું કહે છે, બસ એવું જ કરવાનું. આપણને બધા સાંભળી લે ચૂપચાપ તરત જ, વિધાઉટ ઓપોઝિશન. એવું છે આદેય નામ કર્મ. હવે જેમ કે કોરોનાના ટાઈમમાં કેવી રીતે થાળી વગાડવા માટે કીધું હતું પીએમએ, ત્યારે એમાં લોજિક હોય ન હોય શું ખબર, જે પણ હતું બધાએ થાળી આખી ઠોકીને શું કરી દીધી, એમાં ડેન્ટ્સ કરી નાખ્યા. છતાં પણ અને એનાથી કંઈ થયું તો નહીં, પણ એમના જે વચન હતા બધાએ કન્ટ્રીમાં બધાએ માન્ય કર્યા અને બધા ત્યાં વિન્ડોમાં જઈને થાળી વગાડવા લાગ્યા ને બધા એક સાથે. તો એ શું? આદેય નામ કર્મ ઉદયમાં સમજવાનું એમનું. પછી અનાદેય નામ કર્મ જેમનું પણ ઉદયમાં હોય તો એ સારો કે હિતેચ્છુ હોય. સારો વચન એટલે એમાં કંઈ લોજિકલ હોય અને એમાં આપણું કંઈ સારું થતું હોય, બેનિફિશિયલ હોય એવું વચન હોય. છતાં પણ એમની વાત છે, એમને વચન છે કે સજેશન્સ છે એ બધા કેન્સલ કરી નાખે, લોક સાંભળે નહીં. એવું છે આ કર્મ. હિતકર વચન હોય, સારું હોય, છતાં પણ એની વાત લોકો માન્ય જ નહીં કરે, એવું છે આ. આપણને પણ લાગતું હશે ને કે આપણે સારું સારું કહેતા હોઈએ છતાં પણ આપણા ઘરમાં કોઈ સાંભળતું નથી. આપણું તો આ જ છે. અનાદેય નામ કર્મ ઉદયમાં હોય તો એવી રીતે થાય, ધ્યાન રાખવાનું. પછી 10મું છે યશ નામ કર્મ. જેનું પણ ઉદયમાં હોય તો એ જીવ બધી જગ્યાથી એને પ્રશંસા મળે, યશ કીર્તિ એનું ફેલાય, સર્વત્ર યશ કીર્તિ ફેલાય, પ્રશંસા પ્રાપ્ત થાય, ફેમસ થઈ જાય. 10th વાળું છે સ્થાવર દશકમાં અપયશ નામ કર્મ. જેનું પણ ઉદયમાં હોય તો એને અપયશ મળે, એટલે કે અપકીર્તિ મળે, અપયશ થાય, નામ ખરાબ થાય. ભલે એણે કંઈ કર્યું નહીં હોય તો છતાં પણ નામ ખરાબ થાય, એવું છે. તો આવી રીતે આ ત્રસ દશક અને સ્થાવર દશક આ બંને કર્મો આપણે જોયા કે કેવા કેવા એના ફળ છે. એનું ઉદય એટલે આપણે જો બાંધ્યું હોય અને પછી ઉદયમાં આવે તો એ કેવા કેવા ફળ બતાડતા હોય છે. તો એ આપણું અહીંયા ક્લિયર થઈ ગયું. હવે અહીંયા ક્વેશ્ચન શું છે કે સૂક્ષ્મ જીવ કા પાપ कैसे लगता है फिर. એમનો ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ નામ કર્મ એનું બંધ શા માટે થતું હશે? કારણ કે આપણને જે પણ આ મળ્યું હોય ને, બાદરપણું આપણને મળ્યું હોય, પણ આપણે પ્રોપરલી ફાયદો નહીં ઉપાડ્યો હોય. એટલે કે શું કે સર્વવીરતી કરીને આપણે મોક્ષ માર્ગ તરફ આગળ વધ્યું નહીં હોય, આત્મકલ્યાણ નહીં કરી લીધું હોય, તો પછી બાદરપણું પણ ચાલ્યું જાય અને સૂક્ષ્મપણામાં આપણે આવી જઈએ. તે રીઝન છે કે આપણને જે મળેલું જે ઓપોર્ચ્યુનિટીઝ હતી, આટલી જે પુણ્ય રાશિ દ્વારા આપણને જે બાદરપણું મળ્યું છે એનું આપણે ફાયદો નહીં ઉપાડ્યો આત્મકલ્યાણ માટે, એને ગુમાવી બેઠા તો પછી સૂક્ષ્મપણામાં ધકેલી દે છે કર્મો, એવું હોય છે. બીજું અહીંયા શું છે કે વી ડુ નોટ ડુ વાયલન્સ એન્ડ પીપલ ડુ નોટ નો દે એક્ઝિસ્ટ. સૂક્ષ્મ જીવો માટે છે. અન્ટિલ સમવન હેઝ રેડ જીનવાણી.
હા, પણ એટલે એમનું ક્વેશ્ચન શું છે કે સૂક્ષ્મ જીવો તો 5 ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી બની શકતા, અને આપણે તો વાયલન્સ એવું કરતા નથી, દ્રવ્ય વાયલન્સ એટલે દ્રવ્ય હિંસા એમની નથી કરતા, અને લોક પણ જાણતા નથી કે એ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. માત્ર જીનવાણી વાંચે તો એ જીનવાણી દ્વારા એમને ખ્યાલ આવે કે અરે આવા સૂક્ષ્મ જીવો પણ રહેલા હોય, તો પછી એમનું પાપ કેવી રીતે લાગે? તો પાપ ત્યારે લાગે જ્યારે આપણે ભાવ હિંસા કરીએ તો ત્યારે લાગે. ભાવ હિંસા એટલે કે શું? આપણા મનમાં એવા વિચાર હોય ને, જો કે બધાને મારી નાખું, બધા જીવો મરી જાય, એવા હોય ને જે બોમ્બ બધું ફોડતા હોય, તો એમના કેવા એકદમ ક્રૂર વિચાર એકદમ હોય, ક્લિષ્ટ અધ્યવસાયો ચાલતા હોય કે બધાને મારી દઉં, એક પણ બચવું નહીં જોઈએ. જે વોર્સ ચાલતી છે હમણાં બીજા કન્ટ્રીઝમાં, એવા વિચારધારા જે પણ રાખતા હોય એમાં મનુષ્યો, તો એમને પછી બધા જીવોની હિંસાનું પાપ લાગી જાય, બાદર પણ અને સૂક્ષ્મ જીવોની પણ હિંસાનું પાપ લાગી જાય. ભલે સાચે બોમ્બ વિસ્ફોટથી એમને કાંઈ નહીં થયો સૂક્ષ્મ જીવોને, કારણ કે 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. તેઓ નહીં એટલે કે બોમ્બના કારણે એ નહીં મરે, છતાં પણ આપણા ભાવો એવા છે ને, હિંસક ભાવો છે, એના કારણે આપણને પાપ લાગી જાય. એમની હિંસાનો આપણને પાપ લાગી જાય. એટલે માત્ર એમની હિંસા કેવી રીતે થઈ શકે? દ્રવ્યથી નહીં થઈ શકે, પણ માત્ર ભાવ હિંસા દ્વારા એમની હિંસાનું પાપ લાગી શકે છે. આપણને ધ્યાન રાખવાનું. અહીંયા એક ક્વેશ્ચન છે કે when leader is selected unopposed, is it due to this કર્મ? તો જ્યારે કોઈ એક ઓપોઝિશન વગર કોઈ લીડર અહીંયા એટલે વોટો દ્વારા સિલેક્ટ થઈ જાય, તો પછી એમનું શું હોય? યશ નામ કર્મ પણ ઉદયમાં હોય, આદ્ય નામ કર્મ પણ ઉદયમાં હોય, સૌભાગ્ય નામ કર્મ પણ ઉદયમાં હોય, એ બધા કર્મો ઉદયમાં હોય એમનું. ત્યારે પછી એવા પછી એમના સિલેક્શન થઈ જાય, અનઓપોઝ્ડ સિલેક્શન થઈ જતા હોય. ધ્યાન રાખવાનું. પછી બીજું અહીંયા ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ જીવ ડઝ નોટ હેવ મન, કેન ધે ડુ ભાવ હિંસા? તો જે સૂક્ષ્મ જીવો છે, તો જે પણ 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય જીવો છે, તો એ કેવા છે? અસંગની છે, એમને પાસે મન નથી, તો તેઓ ભાવ હિંસા નથી કરી શકતા. જેમના પણ પાસે જે પણ સંગની જીવો હોય, તો તેઓ ભાવ હિંસાનું એમને પાપ લાગતું હોય છે. ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણું આટલું થઈ ગયું ટોપિક. હવે આગળ ચાલશું. નેક્સ્ટ શું છે કે આવી રીતે ત્રસ દશકની 10 શુભ પ્રકૃતિ અને સ્થાવર દશકની 10 અશુભ પ્રકૃતિ છે. આપણે કેટલા જોયા કર્મો? પિંડ પ્રકૃતિ 75, પ્રત્યેક પ્રકૃતિ 8, ત્રસ દશક, સ્થાવર દશક 103 આપણે જોયા ને, બરાબર? આપણે કેટલા જોયા? 103 આપણે નામ કર્મો જોયા. 103 નામ કર્મો આપણા કમ્પ્લીટ થઈ ગયા, અને બીજા પણ જે કર્મો હતા, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય 9, અંતરાય કર્મના 5, બધા મળીને કેટલા થાય છે? 158 ભેદ થાય છે. કર્મની ટોટલ પ્રકૃતિઓ કેટલી કહેવાય? 158 કહેવાય છે. ધ્યાન રાખવાનું. એમાં નામ કર્મના કેટલા? 103 ભેદ આપણે જોઈ લીધા. હવે આગળ શું કહે છે? કર્મનો બંધ સત્તા ઉદય, આ હવે પોઈન્ટ્સ છે. બંધ સત્તા ઉદય સ્થિતિ, આ પોઈન્ટ્સ છે. તો પહેલું છે બંધ. કર્મનું બંધ એ થયું એ ક્યારે કહેવાય? જ્યારે આત્મા જે છે ને, એ કાંઈ એવા અધ્યવસાયો કરે છે, અથવા તો 4 કારણોના કારણે કર્મનું બંધ થાય છે. અને જ્યારે કર્મનો બંધ થાય, બંધ એટલે કે બોન્ડિંગ, કર્મનો બોન્ડિંગ કોની સાથે થાય? આત્મા પ્રદેશો સાથે થાય છે. એ પણ કેવું હોય છે બોન્ડિંગ કર્મનું? આત્મા પ્રદેશો સાથે કર્મ પૂતગલોનું બોન્ડિંગ કેવું હોય છે? કહે છે ક્ષીર નીરની જેવું હોય છે, લોહાગ્નિ જેવું પણ કહેતા હોય છે. ઉપમા આપેલી છે શાસ્ત્રમાં. લોહાગ્નિ અથવા તો ક્ષીર નીર. ક્ષીર એટલે કે દૂધ, અને નીર એટલે પાણી. દૂધમાં પાણી કેવી રીતે મિક્સ થઈ જાય, પ્રોપરલી મિક્સ થઈ જાય કે પછી દૂધના જે
પાર્ટિકલ્સ છે, દૂધના ડ્રોપલેટ્સ છે, તે આપણે અલગ નહીં કરી શકીએ ને પાણીમાંથી, તો એ કેવું એકદમ મિક્સ થઈ જતું હોય, એકમેક બની જતું હોય છે. બસ એવું જ એકમેક આ કર્મના જે કારણ વર્ગણાના પૂતગલ સ્કંધો એ આત્મા પ્રદેશો સાથે એવી જ રીતે એકમેક થઈ જતા હોય છે, એવું બોન્ડિંગ થઈ જતું હોય છે, સ્ટ્રોંગ બોન્ડિંગ. તો એને એ બોન્ડિંગને બંધ કહેવાય છે, કે કર્મ બંધ કહેવાય છે. અને એમાં કર્મોની 120 પ્રકૃતિનું કેલ્ક્યુલેશન હવે અહીંયા બતાડે છે. એમ કર્મો કેટલા છે આપણે ઉપર જ જોયા. ટોટલ કર્મના ભેદ કેટલા? 158 છે. ઓકે, કેવી રીતે થાય છે 158? પહેલા તો જ્ઞાનાવર્ણ્ય કર્મના કેટલા છે ભેદ? 5 છે ને, 5 જ્ઞાનાવર્ણ્ય કર્મ. પછી દર્શનાવર્ણ્ય કર્મ કેટલા છે? 9. પછી વેદનીય કર્મ 2 છે. પછી મોહનીય કર્મ કેટલા છે? 28. પછી કયો છે? આયુષ્ય કર્મ, એ 4 છે. પછી નામ કર્મ હમણાં જોયા 103 છે. પ્લસ ગોત્ર કર્મ કેટલા છે? 2 છે. અને અંતરાય કર્મ 5 છે. થયા 158 ટોટલ. તો ટોટલ 158 કર્મોની ટોટલ પ્રકૃતિઓ છે. પણ કર્મના બંધમાં કેટલી પ્રકૃતિઓ ગણાય છે? 120 ગણાય છે. એ કેવી રીતે? તો અહીંયા આપણને આ જોવાનું છે હવે કેલ્ક્યુલેશન. તો જ્ઞાનાવર્ણ્ય ના 5, તો એ 5 બંધમાં હોય છે. આપણે 5 જોયા હતા ને, તો 5 બંધમાં હોય. દર્શનાવર્ણ્યના 9 ગણવા, વેદિનીના 2 ગણવા, આયુષ્ય કર્મના 4 ગણવા, ગોત્રના 2 અને અંતરાના 5. આ તો જે આપણે જોયા તે જ છે ને, એ સેમ છે. પણ હવે મોહનીય અને નામ કર્મના કેલ્ક્યુલેશન આપણને સમજવાનું છે કે કેવી રીતે અહીંયા લેવાય છે. મોહનીય કર્મ કેટલા આપણે જોયા? 28 જોયા હતા ને. કેટલા જોયા આપણે? મોહનીય કર્મના 28 ભેદ આપણે 158 પ્રકૃતિમાં કેટલા જોયા? ત્યારે 28 જોયા હતા. પણ 28 નહીં ગણવાના, 26 ગણવાના છે. અને નામ કર્મમાં આપણે કેટલા ગણ્યા હમણાં? 75 પિંડ પ્રકૃતિ, 8 પ્રત્યેક પ્રકૃતિ, ત્રસ દશક, સ્થાવર દશક મળીને થાય છે 103. બરાબર ને? આટલા થાય છે ને. પણ અહીંયા 103 નથી ગણાતા. નામ કર્મના 67 ગણે છે માત્ર. તો એ કેવી રીતે તે આપણને હમણાં સમજવાનું છે. ઓકે, તો હવે મોહનીય કર્મના 26 કેવી રીતે? 2 ઓછા ગણ્યા છે. રીઝન શું છે? કે મિશ્ર મોહનીય કર્મ અને સંકિત મોહનીય કર્મ તે બંને બંધમાં નહીં હોય, તે મિથ્યાત્વ મોહનીયમાં પાછળથી બને છે. એટલે એનું મિનિંગ શું થાય છે કે મેન જે મોહનીય કર્મ છે ને, મોહનીય કર્મના આટલા ભેદ છે ને ટોટલ આપણે ભણ્યા ને, બધા આપણું ભણવાનું થઈ ગયું છે આજ થોડા ક્લાસ પહેલા જ. 3 દર્શન મોહનીય કર્મ છે, સંકિત, મિશ્ર અને મિથ્યાત્વ મોહનીય કર્મ. આ 3 દર્શન મોહનીય કર્મો છે. પ્લસ 25 કોણ છે? 16 કષાય અને 9 નો કષાય મળીને 25. તો આ 25 ચારિત્ર મોહનીય કર્મો છે. ઓકે, તો આ તો બધા છે જ એમાં 26માં આ ગણેલા છે. પણ આ 3 છે ને દર્શન મોહનીય, આ 3 નથી ગણાતા. એમાંથી માત્ર 1 ગણવાનું છે આપણને. આ નથી ગણવાનું. 25 પ્લસ 1 કરવાનું છે, તો 26 થશે. તો જે 2 કર્મો છે એ કયા કાઢી નાખવાના? મિશ્ર મોહનીય કર્મ અને સંકિત મોહનીય કર્મ. આ બંનેને ગણવાનું નથી. માત્ર કોને ગણવાનું છે? મિથ્યાત્વ મોહનીય કર્મને જ ગણવાનું છે. ધ્યાન રાખવાનું. એટલે 25 ચારિત્ર મોહનીય કર્મના પ્રતિભેદો પ્લસ 1 દર્શન મોહનીય કર્મનું માત્ર 1 મિથ્યાત્વ મોહનીય કર્મ, એ 1 ગણવાનું. તો 25 પ્લસ 1 26 થાય છે. શા માટે? કારણ કે મિથ્યાત્વ મોહનીય કર્મ છે ને, આ ઓરિજિનલ છે, ઓરિજિનલ કર્મ છે આ.
કારણ વર્ગણાના પૂતગલ સ્કંધો આ ઓરિજિનલ છે. આ બંધાય છે, બંધમાં આ જ હોય છે, પણ પાછળથી શું થાય છે, આ ડાયલ્યુટ થાય છે ને, જ્યારે જીવ જ્યારે ડાયલ્યુટ કરે છે, આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે એને ડાયલ્યુટ કરે છે, એટલે કે એનું જે રસ છે, રસમાં ઘટાડો કરે છે, ત્યારે ડાયલ્યુટ બને છે. અને એ કેવું બને છે, મિશ્ર મોહનીય કર્મ જેવું બને છે, ડાયલ્યુટેડ વર્ઝન. હજી પણ એને વધારે ડાયલ્યુટ કરશે, એનો રસ ઘટાડી નાખશે, તો ત્યારે એ શું બનશે, સંકિત મોહનીય કર્મ બનશે. તો ત્યારે પછીથી ક્રિએટ થાય છે. પણ બંધમાં શું હોય છે, માત્ર બંધાતી સમયમાં આ મિથ્યાત્વ મોહનીય કર્મ આ જ ઓરિજિનલ વર્ઝન હોય છે. અને પછીથી આ મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય જ્યારે ડાયલ્યુટ કરે છે ને, આ કર્મોને રસ ઘટાડે છે ને, એનો રસ સ્ટ્રોંગ કડવો રસ ઘટાડે છે, ત્યારે અર્ધ શુદ્ધ પુંજ અને શુદ્ધ પુંજ જેવું આ મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય કર્મો ક્રિએટ કરે છે. તો ત્યારે બને છે. એટલે એ બંધમાં નથી હોતું, ડાયરેક્ટલી આ બંધાતા નથી ક્યારે પણ આ બંને કર્મો, એટલા માટે બંધમાં નહીં ગણવાના. ઓકે, તો અહીંયા આપણને સમજાઈ ગયું. હવે નામકર્મનું સમજી લઈએ 67 કેવી રીતે છે. હવે ટોટલ આપણે શું જોયું, અહીંયા 103 થાય છે ને, 103 માંથી 36 પ્રકૃતિ ઓછી થાય, ઓછી કરવાની છે, માઇનસ કરવાનું છે. 36 પ્રકૃતિઓ કઈ કઈ ઓછી કરશું આપણે, કેવી રીતે ઓછી કરશું? તો હવે નામકર્મમાં આપણે શું જોયું, જે 15 બંધન કર્મો છે, 15 બંધન નામ કર્મ અને 5 સંઘાતન નામ કર્મ, આ બંનેને આપણને અલગથી, આ ટોટલ કેટલા થાય, 15 + 5 20 થાય છે ને. તો આ 20 પ્રકૃતિઓ, એક તો બંધન નામ કર્મ અને 5 સંઘાતન નામ કર્મ, આ અને આપણને અલગથી નથી ગણવાનું, પણ જે 5 પ્રકારના શરીર નામ કર્મ છે ને, એમાં જ આપણને ગણી લેવાના. કારણ કે હવે એ કેવી રીતે ગણી લેવાના, લોજિક શું છે બંધમાં, કે શરીર નામ કર્મ, હવે શરીર બનાવે છે તો એમાં પછી બોન્ડિંગ પણ થઈ જશે, કારણ કે એ પણ એનો પણ રોલ પ્લે થાય જ છે ત્યારે. અને સંઘાતન એટલે કે જે પણ પૂતગલો છે એને ભેગા કરી આપે ને, એનું આ કાર્ય છે ને, અને આ બોન્ડિંગનું કાર્ય છે બંધનનું. તો એ જ્યારે શરીર નામ કર્મનો ઉદય હોય તો ત્યારે આ બંનેનું પણ ઉદય ત્યારે સમજી લેવાનું. ત્યારે જેવું જેવું પણ શરીર નામ કર્મ ઉદયમાં હોય એવા એવા ટાઈપનું બંધન અને સંઘાતન નામ કર્મ પણ ઉદયમાં સમજી લેવાનું ત્યારે. એટલે મેન તો અહીંયા બંધ માટે છે. ઓકે, તો જ્યારે બંધ થાય તો ત્યારે એ પણ બંધાય છે. આવા જેવું શરીર નામ કર્મ બંધાય તો ત્યારે એવા ટાઈપનું આ પણ બંધમાં છે, સમજી લેવાનું. એટલા માટે એમાં જ ગણી લેવાય છે, અલગથી ગણાતું નથી. એટલે 5 શરીરમાં જ ઇન્ક્લુડેડ છે એવી રીતે. એટલે આ 20 આપણે ગણતા જ નથી. ઓકે, 20 માઇનસ કરી નાખવાના, -20, 103 -20. ઓકે, અને બીજું શું છે, વર્ણાદિ 20 છે ને, વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મ કેટલા છે, ટોટલ 20 છે ને. 20 ના 20 બધા નથી ગણવાના. શું કરવાના, આપણને માત્ર 4 ગણવાના. એટલે કે વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મ બસ 4 ગણવાના. ઓકે, વર્ણ કેટલા છે, 5 વર્ણ છે, 5 વર્ણ નથી ગણવાના, એક જ ગણવાનું વર્ણ નામ કર્મ, એક ગંધ નામ કર્મ, એક રસ નામ કર્મ, વર્ણ ગંધ રસ, અને સ્પર્શ એક સ્પર્શ નામ કર્મ, આટલું જ ગણવાનું. 2 ગંધની ગણવાની, વર્ણ ગંધ રસ, 5 રસ અને 8 સ્પર્શ, એવી રીતે ટોટલ 20. આ નથી ગણવાનું આપણને, એ નથી ગણવાનું. પણ એક જ વર્ણ, એક ગંધ, એક રસ અને એક સ્પર્શ નામ કર્મ, ટોટલ મળીને 4, આટલો જ ગણવાનું છે આપણને, ધ્યાન રાખવાનું. બંધ સમય, બંધ માટે. ઓકે, બંધમાં આટલું જ એવી રીતે બંધાય ત્યારે, કોઈ પણ એક બંધાય એટલા માટે 4 જ ગણવાના. તો ટોટલ 20 છે ને, 20 માંથી કેટલા માઇનસ કરવાના, 16. કારણ કે આપણે 4 તો ગણીએ જ છીએ, માઇનસ કેટલા કરવાના, 16 ને. એટલે ટોટલ કેટલા માઇનસ કરવાના છે, હજી અહીંયાથી 20 માઇનસ કર્યા અને અહીંયાથી 16 માઇનસ કર્યા, તો કેટલા થાય, 36 પ્રકૃતિ ઓછી થઈ.
એટલે 103 માઇનસ 20 માઇનસ 16 એટલે માઇનસ 20 કયા 15 બંધન અને 5 સંઘાતન નામકર્મ આટલા 20 પ્રકૃતિઓ માઇનસ કરી હજી શું માઇનસ કરવાનું 16 વર્ણ ગંધ રસ સ્પર્શ નામકર્મ એ માઇનસ કરી નાખવાના કારણ કે આપણે 4 જ ગણવાના છે. બંધ માટે એક એક જ બંધાય જ્યારે બંધાય ત્યારે એટલા માટે 4 જ ગણવાના અને 16 માઇનસ કરી નાખ્યા તો કેટલા માઇનસ થયા ટોટલ 36 નામકર્મો માઇનસ થાય છે ટોટલ 103 માંથી એટલે કેટલા થાય 103 માઇનસ 36 થાય છે 67 બંધ માટે એટલા 67 નામકર્મોની પ્રકૃતિ ધ્યાન રાખવાની. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે મિશ્ર એન્ડ સંકિત મોહનીય કર્મનું બંધ કેમ નહીં ગણાય, પ્લીઝ એક્સપ્લેન અગેન. તો એમાં શું છે કે જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે ને આ જ્યારે પણ કર્મ બંધાય જ્યારે જીવ મિથ્યા દૃષ્ટિપણું રહેલું હોય એવા ટાઈપના અધ્યવસાય રહેલા હોય તો ત્યારે બંધ શું થાય માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મનું જ બંધ થાય. ક્યારે પણ સંકિત મોહનીય કર્મ નહીં બંધાય ન તો મિશ્ર મોહનીય કર્મ ક્યારે પણ નહીં બંધાય. બંધમાં હોય જ નહીં આ બંને કર્મો. ઓકે, બંધમાં આ બંને કર્મો બિલકુલ નહીં બંધાય કારણ કે એનું એ શું છે એનું આ ઓરિજિનલ વર્ઝન નથી. ઓરિજિનલ આ છે મિથ્યાત્વ મોહનીય કર્મ આ મેન ઓરિજિનલ એવું આ જ કર્મ છે પણ જ્યારે આપણે એને ડાયલ્યુટ કરીએ જેમ કે અહીંયા કડવો રસ છે કારેલાનું કડવો રસ છે એમાં આપણે પાણી નાખ્યું તો એનું રસ કેવું થઈ ગયું ડાયલ્યુટ થઈ ગયું. હજી પાણી નાખ્યું તો એકદમ ડાયલ્યુટ થઈ ગયું એટલે જેનો કડવો રસ છે હવે એમાં ઓછું થયું અને આમાં તો ઘણું જ ઓછું થઈ ગયું કડવો રસ એવું છે. તો મિથ્યાત્વ મોહનીય કર્મ આવું છે ઓરિજિનલ. પછી જે ડાયલ્યુટેડ છે આ મિથ્યાત્વ મોહનીયને અશુદ્ધ પુંજ કહેવાય. અશુદ્ધ પુંજ. મિશ્ર મોહનીયને અર્ધ શુદ્ધ પુંજ કહેવાય એટલે કે થોડુંક ડાયલ્યુટેડ વર્ઝન કડવાશ થોડી ઓછી રસમાં થોડો ઘટાડો થયો છે અને હજી ઘણું ડાયલ્યુટ કરી નાખ્યું શુદ્ધ પુંજ કહેવાય. સંકિત મોહનીય કર્મને ઘણું ડાયલ્યુટેડ વર્ઝન કહેવાય એનું એ ધ્યાન રાખવાનું. એટલે બંધમાં આ બંને નહીં હોય કારણ કે એનું પોતાનું શું છે પોતે એમને એમ એક્ઝિસ્ટન્સમાં નથી. મેન આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે આ મેન આ છે આ કર્મ કારણ વર્ગણાના પૂતગલો આ મેન છે અને એમનું ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ કેવી રીતે બને છે જ્યારે આ ડાયલ્યુટ થાય છે મિથ્યાત્વ મોહનીય કર્મમાં રસમાં ઘટાડો થાય છે એનો ડાયલ્યુટ થાય છે તો ત્યારે આ બંને વર્ઝન ક્રિએટ કરે છે આત્મા. એવું છે આ પછીથી ક્રિએટ થાય છે બંધમાં નહીં હોય બસ એ રીઝન છે. ઓકે, પછી આગળ નેક્સ્ટ છે કર્મ સત્તા ઉદય ને બધું નેક્સ્ટ ક્લાસમાં લઈ લઈશું. અહીંયા સમય થવા આવ્યું છે. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.